શહેરમાં અમૂલ ડેરી ખાતે ભાજપના બુથ પ્રમુખ સંમેલનને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સંબોધ્યું હતું. આણંદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા વિસ્તારના તમામ બુથ પ્રમુખોનું સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તમામ બુથ પ્રમુખોને 5 મહત્વની સૂચનાઓ આપી હતી. જેમાં શનિવારે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી પહેલા એટલે કે આવતીકાલે તમામ બુથ પ્રમુખો પેજ સમિતિના 14 સભ્યોની સમિતિ બનાવી બુથ વાઇઝ બૂથના પ્રમુખો નેતૃત્વ લે અને દરેક ઘરની મુલાકાત લઈ ઘરે ઘરે જઈને દિવ્યાંગ અને વડીલોને પગે લાગી દરેક ઘર પર ભાજપની ઝંડી લગાવી દરેક ઘરનો વ્યક્તિગત સંપર્ક કરવા અને જે લાભાર્થીઓએ સરકારી યોજનાઓનો લાભ લીધો છે તેમને ખાસ મળવા અને સરકારની અન્ય વિવિધ યોજનાઓની માહિતી આપવા અનુરોધ કર્યો હતો. તેમજ પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી મતદાન સુધીમાં જુદા જુદા રાઉન્ડમાં દરેક ઘરનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. સી.આર. પાટીલે કહ્યું કે 74 લાખ પેજ પ્રમુખના ઘરના 2.22 કરોડ મત પડે તો આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ જમા થઈ જશે. દરેક બૂથ પ્રમુખ આ વખતે તમારી તાકાત લગાવી દો અને આળસ કર્યા વગર કામે લાગી જવા જણાવ્યું હતું. સી.આર. પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સમાજના પ્રતિનિધિને ટિકિટ આપીને સામૂહિક તાકાત ઊભી કરી છે, ત્યારે આ તાકાત થકી ફરી એકવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની હેડ્રિક કરવા જઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.